નમસ્કાર મિત્રો, બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું એપીઆર મોડ્યુલમાં લેવલ 1 અને લેવલ 2ના ફ્લો સેટ કેવી રીતે કરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ। સૌપ્રથમ તમારા મોબાઈલનું અથવા તો લેપટોપનું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। ત્યારબાદ અહીંયા સર્ચમાં આપણે કર્મયોગી ગુજરાત ટાઈપ કરવાનું છે અને તેને સર્ચ કરવાનું છે। સર્ચ કરતાં મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। कर्मयोगी.gujarat.gov.in નામની જે વેબસાઇટ તમને અહીંયા જોવા મળશે। આ યુઆરએલને આપણે ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમારે જે તાલુકા એડમિન શ્રી હોય એટલે કે ટીપીઓ સાહેબ શ્રીનો અહીંયા HRPN નંબર નાખવાનો છે। ત્યારબાદ પાસવર્ડને એન્ટર કરવાનો છે। ત્યારબાદ બાજુમાં આપણું કેપ્ચા કોડ એન્ટર કરી અને ઓટીપી અથવા તો TOTP એન્ટર કરી અને લોગિન કરવાનું છે। લોગિન કર્યા બાદ મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા જે 3 આડી લીટીઓ છે તેના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો જે HRMS માસ્ટર છે તેના પર ક્લિક કરવાનું છે। તેની અંદર જે મોડ્યુલ ફ્લો માસ્ટર છે તેના પર આપણે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમારે એપીઆર માટે મિત્રો તમારે ફ્લો સેટ કરવા માટે જે એડ ન્યૂ મોડ્યુલ ફ્લો છે તેના પર ક્લિક કરવાનું છે। તેમ અહીંયા જોઈ શકો છો। ક્લિક કરશો એટલે મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા મોડ્યુલ ટાઈપ છે તેની અંદર તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તેની અંદર અત્યારે આપણે જે એપીઆર છે તે સિલેક્ટ કરી લેવાનું છે। એપીઆર સિલેક્ટ કરી અને જે આ બાજુ જે એપ્લિકેન્ટ પોઝિશન HRPN નંબર છે તમારે જે કર્મચારીનો ફ્લો સેટ કરવો છે તે કર્મચારીનો જે HRPN નંબર છે અહીંયા ટાઈપ કરવાનો છે અને સર્ચ કરવાનું છે। HRPN નંબર એન્ટર કરી અને જે સર્ચ છે એટલે કે તમને આ પ્રકારનું જે ઓપ્શન છે તેની અંદર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા જે સિલેક્ટ છે જે તે કર્મચારીનું નામ આવી જશે તે સિલેક્ટ કરી લેવાનું છે। સિલેક્ટ કરશો તો થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું છે। હવે મિત્રો જે લેવલ 1 છે એમાં જે ટીપીઓ શ્રી છે એમનો જે પોઝિશન નંબર એન્ટર કરવાનો છે। ટીપીઓ શ્રીનો પોઝિશન નંબર એડ કર્યા બાદ મિત્રો સર્ચ કરવાનું છે। સર્ચ કરીને મિત્રો અહીંયા સર્ચ કરશો એટલે ટીપીઓ શ્રીનો પોઝિશન કોડ આવી જશે અને એમનું નામ આવી જશે। અહીંયા આપણે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ લેવલ 2 એડ કરવા માટે અહીંયા જે એડ ન્યૂ જે બાજુમાં તમને ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું છે। એટલે કે ડીપીઓ શ્રીનું લેવલ 2 આપણે એડ કરીશું। લેવલ 2 એડ હવે મિત્રો આપણે લેવલ 2 એડ કરીશું। અહીંયા તમારા જે તે જિલ્લાના ડીપીઓ શ્રીનો પોઝિશન કોડ નંબર એન્ટર કરવાનો છે અને ત્યારબાદ સર્ચ કરવાનું છે અને સર્ચ કરવાનું છે। સર્ચ કરશો એટલે અહીંયા પોઝિશન કોડ એમનો આવી જશે અને એમનું નામ આવી જશે। આપણે સિલેક્ટ કરી લેવાનું છે। સિલેક્ટ કરી અને જે સેવ છે તેના પર ક્લિક કરવાનું છે। અહીંયા મેં પહેલેથી જ જે આ વર્કફ્લો છે તે એડ કરી દીધી। જે વર્કફ્લો છે તે જેની માહિતી છે ઓલરેડી મેં એડ કરી દીધી છે એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળે છે। તમારે અહીંયા તમે સેવ કરશો એટલે માહિતી સેવ થઈ જશે। બસ આ રીતે તમારે જે એપીઆર સબમિશન માટે જે મોડ્યુલ ફ્લો માસ્ટર સેટ કરવાનું એટલે કે એપીઆર સેટ કરવાનું છે।